સુરત માટે હજુ પણ ચિંતાજનક સ્થિતિ યથાવત હોય તેમ લાગી રહ્યું છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે આજે પણ શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે તંત્ર સતત સતર્ક બની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં નોંધાયો છે, જે આશરે 24 ઇંચ વરસાદ વરસ્યો છે। માંગરોળ, કીમ અને ઓલપાડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કીમ નદી પોતાની ભયજનક સપાટીએ પહોંચતા આસપાસના ગામોને ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં બચાવ અને રાહત કામગીરી માટે હાલ વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે। બીજી તરફ તાપી નદી અને ઉકાઈ ડેમની જળ સપાટી પર જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે। પરિસ્થિતિની સમીક્ષા કરતા સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે। પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે। ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું, ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે। ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે। જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું। સુરતમાં એક ધારા સતત પડી રહેલા ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સાથે રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે।